નોંધાવવા માટે થઈ અને પહેલાં તો એફિડેવિટના આધારે નોંધાશે ને. તમારે ત્યાં તમે ચડતર કર્યું છે, સરકારમાં નોંધ શેના આધારે નોંધાશે? એફિડેવિટના આધારે. તો પહેલાં એક એફિડેવિટ કરો, પાણીનો ટાંકો, કૂવાની ઓયડી વગેરે જે કાંઈ તમારે નોંધાવવું એ અમો નીચે સહી કરનારા, જેનામાં નોંધવું હોય 7 નંબરમાં જેટલા નામ હોય એટલા બધા સત્યધર્મ નીચેની વિગત જાહેર કરીએ છીએ. ખેતીની જમીનની વિગત લખી નાખો, તાલુકો જિલ્લો ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યામાં ખેતીની જમીન ધારણ કરતા ખાતા નંબર અઠાથી ધારણ કરીએ છીએ. અમારી ખેતીની જમીનમાં ખેતી કામ કરવા હેતુથી નીચે મુજબની સાધન સુવિધાઓ વસાવેલી જમીન જે હોય ક્રમશઃ લખી નાખો. મશીનની ઓયડી, આટલા હોર્સ પાવર કનેક્શન, HDPI પાઇપલાઇન દાટેલી હોય તો એ તમારા અંદરમાં, બહારમાં નહીં. તમારા કુવા ક્ષેત્રફળની અંદર અમારી ખેતીની જમીન ફરતે RCCની દિવાલ, તમારે જે લખવું એ બધું લખી નાખો અને રેવન્યુ કે ચડાવે તો ત્યાં સોગંદનામું કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો છે, સત્ય જાહેર કરીએ છીએ. નીચે સહી કરીને એફિડેવિટ કરી નાખો, ફોર્મ ભરી દો, નામ, સરનામું વગેરે. વિષય ઉપર તમારે જે પાછળ લીધું એફિડેવિટ જે વિષય હોય એ વિષય બધા લખી નાખો.